આપણી પાસે સ્વાગત છે અમારી દીદી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે આપણા સાથે છે તીતુ, બંકી અને યગુ અને હું અને આપણા ભેગા છે દેવાભાઈ બંકા. અને હવે આપણે જાય છીએ અત્યારે ફાઇનલી ડે અને આજે છે મહાશિવરાત્રિ. તો અત્યારે ફાઇનલી આ છે મહાશિવરાત્રિ. તો બધાને મારા તરફથી અને અમારી દીદી યુટ્યુબ ચેનલ તરફથી તમને હેપી મહાશિવરાત્રિ. તો ગાઈસ તો હું યગુ અને આગળ છે બધાને જલ્દી પહોંચી તો આગળ જાય છે એટલે અમે બે વાહે તો એટલે આપણે યગુ ભાઈ આપણે એમ કહેશું કે તમારે કેટલા માર્ક આવ્યા? ભલા એ માર્ક ન પૂરા ભલાઈ બીજો માર્ક નથી યગુ પણ માર્ક ન હરાયા ખલાય ન હરાયા એટલે અમે બે તો શેડ નથી. હા મિત્ર, આપણે બધા મંદિરે ફરવાનું છે. અંબાજી, કોટેશ્વર દાદા અને ચોરેની બધે ફરવાનું છે. બધે આપણે ફરીને આવતું રહેવાનું કાયું બા. તો મિત્રો આવ્યો યગુભાઈ અત્યારે આવીને મારી કોને ખાય લાલાભાઈ એમ કહે માં ખાવું છે તો લાલો એમ કહે કે હવે એકવાર હું ખાઈ લઈશ, પછી હું ખાઈ લઈશ. બારી છે તીસરાજ की તીથુ કઈ લેશક નહીં કરે યા આ પેલો તો હાલ મિત્રો હવે આપણે સ્પાઈડરમેન વેડા કરીને ખાય. હવે ફાઇનલી આપણે જઈએ છીએ મંદિર. તો આપણે જઈ રહ્યા છીએ હવે પુલથી જઈ રહ્યા છે અને હવે જોઈશું ત્યાં જઈને. ના નદી માથે આવી ગઈ. આને બધા પુલ ઉપર ત્યાં શોખ લાગે કે નવું બન્યું મંદિરમાં. મિત્રો તો બધું નવું બની ગયું, કલર વાળું ને એવું બધું. આ પગથા ફૂલ ગોબરા થઈ ગયા છે. બસ મિત્રો આયા છે હનુમાનજીનું મંદિર, ગણપતિ દાદાનું મંદિર. અને હવે આપણે જઈ રહ્યા છીએ આમ દૂધનું ચાવા. આ છે મંદિર. આ તીથું ભરે છે અને આ છે કૂવો. હવે તીથું પાણીનું કરશે. લાલો પણ આવ્યો. આ કંઈક બીજું કઈ આવ્યો. મેં તો કરી લીધું. મોટું પીવાય મારું મોટા જીરીએ કે ન જીરીએ હાલો. ભાઈ બોલ્યા હતા ખબર કે મેં ટેટુ શું કહેવાય એને કરાવ્યું. હવે અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો છે કે હજી આપણે પૂરું નથી થયો. હજી આપણે હવે આગળ હાલો હવે જો બે તો પાણા ખાખરા બેટર બી ખોડાવે હે બે ખાધી. મારે ઉખાડ અરે બસ ચાલ લાલા તું નાખતો નહીં હવે એવું ન નાખ મારી હા નહીં લો અમે બે નાના જમી જ આ કાપચી લીધી. તો વાહે આવતો તો પડીશ તો માં જેવો આટલી નો નાખવાયો. તો મિત્રો ત્યારે આપણે ચાલી ગયા છીએ ફાઇનલી ચરમારી મંદિરે. તો અત્યારે બધા પાણા બહુ મસ્તી કરી છે. તો આ છે મારા દાદાનું મંદિર. તો આપણે પછીને જઈશું. પહેલાં તો આપણે જઈ ચરમારી દાદાના મંદિરે. હજી આપણે જઈશું રામ ભગવાનના મંદિરે અને હનુમાનજી જઈશું અને ખૂબ મજા આવશે મિત્રો. ઘણા દિવસ પછી અમારા બ્લોગ આવ્યો છે. તો લાઈક કરને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કારણ અને છે ને મિત્રો અમે બધા મંદિરે ફરીએ છીએ. હજુ અમારે ચોરે જવાનું, હનુમાનજીએ જવાનું છે. પણ શિવરાત્રી તો આ વિડીયો એટલે પણ બનાવું છું કે આ બધા વિડીયા
આ ગામની ઓળખ કરે છે અમારી. તો મિત્રો મારા તરફથી બધાને શિવરાત્રીની હાર્દિક આ છે અમારો રંગીલું ગામ કોંઢ. તો હાલો હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ ચરમારિયા દાદાના મંદિરે. લાલો કઈ ગયો બહાર આવી ગયો. તો જો મિત્રો આપણે જઈએ. મિત્રો આ મંદિર એટલી સુકૂન અને શાંતિ હોય છે ને એ તમે ગમે ત્યારે બાર ગામથી અમારા ગામ આવો, જો કે કોંઢેશ્વર દાદા આવો અને આ મંદિરે આવવાનું ભૂલતા નહીં, કારણ કે આ મંદિરે આવવાથી તમને એક અલગ સુકૂન મળશે. હા મિત્રો કેવી મસ્ત શિવલિંગ છે. હું તમને એકવાર લાઈવ વ્યૂ ચલો શિવલિંગ છે એક સરસ. મિત્રો આ છે આ ચાંદીનું પાત્ર છે અને તમે જોઈ શકો છો આ છે ચરમારિયા દાદાનું. તો આ મંદિરે એક વસ્તુ હું તમને દેખાડું તો તમને હું આ મંદિરે હજી હું તમને એક વસ્તુ દેખાડું. તો ચાલો હવે આપણે આગળ જઈને હું તમને એક એવી વસ્તુ દેખાડું જે વસ્તુ તમે બાય ગામના લોકોને ખબર છે, બાય ગામના સાંભળશે તો ચોંકી જાય છે. ચાલો હું તમને કઈ લોકેશન ઉપર જઉં. જો કે આ મંદિરની બહુ મોટી લોકેશન નથી, પાછળ જ છે મંદિરની. એક વસ્તુ દેખાડું. મિત્રો આ તમને કંઈ નવીન દેખાય છે નહીં, આ એક છેદ છે. તમને શું લાગે આમ તો નોર્મલ દર છે? ના મિત્રો, જ્યારે અહીંયા હે ને દૂધ મૂકતા ને ત્યારે ચરમારિયા દાદા ખુદ આવતા. તો જોવો અત્યારે અહીંયા દૂધના ડાઘ પણ પડી ગયો. જોયો આ ચરમારિયા દાદા ખુદ અહીંયા દર્શન દેતા ને હે ને અહીંયા નાગના સ્વરૂપે આવતા. ગામને ખબર હશે, ગામને તો આપણા ગોંડવાળાને બધા ખબર છે, બાર ગામવાળા જોઈશે તો કહીશ. પડ્યું છે નારિયેળનું સોચું પડ્યું છે. જો આમાં દૂધ મેકતા બધું દૂધ મેકે. તો ચાલો હવે આપણે જઈએ આગળ. મારા દાદા મંદિર તમને દેખાડીશ. મિત્રો આ મંદિર છે નાનું, પણ જો તમે હજી એક એક કરીને રાસ જાણો તો તમને ખબર પડે. અને હા આ છે મિત્રો મારા દાદાનું મંદિર. હવે આપણે ચાલ્યા છીએ ફાઇનલી ચોરે. તો હવે આપણે ચોરે જઈને હું તમને રામ ભગવાનના દર્શન કરાવું. તો આજ જો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ તમે ન કરતા, કારણ કે આ વિડીયો ઉતારવામાં અમારી બહુ મહેનત છે, કારણ કે અમે તો હવાના પર મત પાય હતા. આપણે છીએ રામજી મંદિરમાં. તો અત્યારે આપણે છીએ રામજી મંદિરમાં. મિત્રો તમારા ભાઈ પાસે સ્વાગત છે મારી ડીજે ચેનલમાં. તો હવે પડી ગઈ છે સાંજ અને અમે જઈ રહ્યા છીએ દેરે આરતીમાં. અને આપણે અહીંયા જઈશું અને અહીંયા આપણે લોકો ઉતારવાનો છીએ ત્યાંનો. અને અહીંયા કોણ બધું સજાવ્યું પણ છે. પેલા યગુન માર્યો, પછી મને માર્યો. તમને મને આવડે હો જતો મારી. હવે આપણે જઈએ. આપણે શાંતિથી જઈએ. હા તો અત્યારે આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ અને અડધે પહોંચી ગયા છીએ. અને આપણા સાથે છે યુગભા, લાલભા, તીર્થભા. નહીં પણ છે. અને ફાઇનલી અત્યારે આરતી ચાલુ છે. તો બધું તમને દેખાડું. મિત્રો અહીંયા અમારા જે ગામમાં કંકુદાના મંદિર છે, અહીંયા જે સૂર્ય છે તે હાથે જમીનમાંથી પ્રગટ થયેલા છે. અહીંયા આવું મોટું મંદિર છે. અને અત્યારે આરતી થઈ ગઈ છે. ચાલો આરતી પૂરી થાય પહેલાં આપણે જઈ લાઈટ બાઈટ બધું હજુના પણ છે રોમાંચક છે. મહાશિવરાત્રી પણ છે આજે, એટલે તો વધારે સ્ટુડન્ટથી પાર્ટ લઈ મને ભૂલી ગયું છે, તમને એનું પણ દેખાડે. તો હાલો અંદર. તો આ છે આવા ઝાડવા ભર્યા છો. અહીંયા ફોલ્ડિંગ લાઇટું છે અને ઠેઠ અહીંયા બધી બ્લુ સિરીઝ છે અને આયા છે. અને આ ગેટ પણ રેડી છે. મિત્રો તમે જોઈ શકો છો આ બધું મંદિર સરકારી છે.
અત્યારે આરતી પૂરી થઈ ગઈ છે અને હવે આરતી થઈ ગઈ છે અને અત્યારે નિર્ણય ચાલુ કરી છે તો ચાલો આપણે